વેલકમ છે ગાઈસ તમારું મારા વ્લોગમાં. આ વ્લોગ છે આપણો રક્ષાબંધન પર. એ તો જોઈને તમને ખબર પડી જ ગઈ છે. વ્લોગ ચાલુ કરવા તમને મારું ઇન્ટ્રોડક્શન દઈ દઉં. મારું નામ છે વિકી અને આ છે મારી વાઈફ રીતિકા. છે થોડી શાય ટાઈપની પણ છે મારા ટાઈપની. હવે આગળ જોઈએ વ્લોગ. તો ફઈએ સરસ મજાની વ્લોગની શરૂઆત કરી દીધી છે મમ્મીના આરતીથી. ચલો ગાઈસ આગળ જોઈએ. હવે આવી ગયા પપ્પા. તો ગાઈસ હવે રાખી બંધાઈ ગઈ છે અને ફઈ અને પપ્પા એકબીજાનું મોઢું મીઠું કરાવીને આમ જ હસી મજાકથી આપણે આ વ્લોગમાં આગળ વધીએ. પાણી લાય. પપ્પાએ સરસ મજાનું હવે નાના ફોઈને ગિફ્ટ આપી દીધું છે સારી. અને હવે આ છે મારા મોટા ફોઈ. મોટા ફોઈ હવે પપ્પાને રાખી બાંધીએ છે. તો ચલીએ આગળ જોઈએ આપણે. ચલો મોટા ફઈએ પણ પપ્પાને રાખી બાંધી દીધી છે અને પપ્પાએ મોટા ફઈને બી એક સારી આપી છે. અને હવે આગળ આવશે મમ્મી અને ફઈ. ચલો લો જોઈએ નનન અને ભાભીની થોડી સી મસ્તી. નણંદ ભાભીનું તો ગાઈઝ આજ ચાલુ જ રહેવાનું છે. હવે આપણે આગળ જોઈએ કે મોટા ફોઈ ઘરમાં બધેનો મોં મીઠું કરાવી આવી રહ્યા છે. હવે આ મારી વાઈફનું પણ મોં મીઠું કરાયો. મારી વાઈફે ફઈનો કરાયો. ફઈ હવે બીજો બકરો ગોતે છે. ફઈએ ખવડાવી દીધું મારી બેનને. હવે આગળ કોનો નંબર આવે છે જોઈએ. ચલો આ છે મારો સાળો અને આ છું હું. હવે આવી ગયો છે મારો નંબર. ચલો ગાઈસ આપણો નંબર પત્યો. બેનને હાથ મળાવીને હવે કાર્તિકભાઈને બેસાડી દીધા છે. કાર્તિકભાઈ હસી રહ્યા છે. તો જોઈએ આગળ હવે કાર્તિકભાઈને. ગણપતિના તો વાર છે. હા
એના ગણપતિ કોણમાં આવી જાય. અરે અરે કાર્તિક આમ હાથ નાખે તેમ લાગે સૂંઢ છે. કાર્તિકભાઈને હવે રાખડી બંધાઈ ગઈ છે. તો હવે મનીષાબેન અને વિજય, આજે વિજય આપણા ઘરે પધાર્યા છે અને હવે બીજા બેન કાર્તિકને રાખડી બાંધે છે. તો જોઈએ આગળ, ચલો. તું એમ નો કર, આમ લાગે સૂંઢ હલી રહી છે તારી. તો ફાઇનલી કાર્તિકભાઈને બીજી રાખડી પણ બંધાઈ ગઈ છે. હવે આ છે મારો સાળો અને મારી વાઈફ. તો એની બી રક્ષાબંધન અહીંયા જ કરી રહ્યા છે, કેમ કે મારી વાઈફની થોડી તબિયત બરાબર નહોતી એટલે ત્યાં જઈ નહોતા શક્યા. તો ચલીએ ગયા. તો હવે આગળ જોઈએ આપણે. ચલો, સાળા સાહેબને પણ રાખડી બંધાઈ ગઈ છે. જીનીભાઈને હાથ મળાવીને હવે આપણે બેસી જઈએ પાછા. સવારથી રક્ષાબંધન ચાલુ હતી, સવારની સાંજ થઈ ગઈ છે. તો ફાઇનલી હવે મારો અને મારી વાઈફનો નંબર આવી ગયો છે. તો ચાલીએ હવે આગળ જોઈએ આપણે. ચલો, ફાઇનલી એક રાખી બંધાઈ ગઈ. બેનને આશીર્વાદ આપીને કડક 500ની નોટ આપી દીધેલી છે. હવે આવશે અનુબેન. તો આ અનુબેનના લીધે જ અમે રાતે અત્યારે રક્ષાબંધન કરી રહ્યા છીએ, કેમ કે એને આવતા આવતા સાંજ થઈ ગઈ હતી. તો ચલીએ હવે આગળ જોઈએ આપણે. બેને બી રાખી બાંધી દીધી છે ને આ છે આપણા બનેવી અમિત બેન. બેટી છે મસ્ત, અને આ ગુડિયા અહીંયા આવે એટલે એને આમ દમ પછાડાઈના ચાલુ જ થઈ જાય. તો ચલીએ હવે આગળ જોઈએ કે હવે આ છે આપણી આ દિવસની આજની છેલ્લી રાખડી. તો ચલો, છેલ્લી રાખડી બી આપણે બેન પાસે બંધાવી લઈએ અને આગળ જોઈએ હવે.
ગાઈઝ ફાઇનલી આજની આપણી લાસ્ટ રાખી બી બંધાઈ ગઈ છે અને આના સાથે જ તે આપણો વ્લોગ અહીંયા ખતમ થાય છે. તો ગાઈઝ તમને અગર વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ન ગમ્યો તો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આગળ બીજા સારા બનાવીશ ને. ચલો બાય.